ચેતન રેશમવાલા, સિનિયર એડવોકેટ, સુરત. ગઈ તારીખ 8/4/2026ના રોજ એક ગુજરાત યુવા પટેલ ગ્રુપ નામનું વોટ્સઅપ ગ્રુપ છે. એમાં હરેશભાઈ દલાની અને કુશલભાઈ દલાની નાઓએ અમારા અસીલ જસવંતભાઈ ભુંગડિયા વિરુદ્ધ કેટલાક બદનક્ષી તારક સમાચારો પ્રસિદ્ધ કરાવેલા અને એક બાંહેધરી પત્રક સોશિયલ મીડિયામાં જાહેર કરેલું. એ બાંહેધરી પત્રકમાં અમારા અસીલની સહી નથી, કોઈના ફોટા નથી, એની કોઈ કાયદાકીય વેલ્યુ નથી, એવો એક ડોક્યુમેન્ટ વોટ્સઅપ ગ્રુપમાં એમને ફોરવર્ડ કર્યો અને અમારા અસીલની બદનક્ષી થાય એવા લખાણો લખ્યા. જે બાબતે અમે ગુજરાત સમાચાર દૈનિકમાં આજે જાહેર નોટિસ આપી છે અને સોશિયલ મીડિયાથી હું તમામ સુરત શહેરની જનતાને એવી વિનંતી કરું છું કે આ સમાચારો બદનક્ષી તારક છે, અમારા અસીલની પ્રતિષ્ઠાને ગંભીર નુકસાન પહોંચેલ છે. આ ગુજરાત યુવા પટેલ ગ્રુપ છે, એમાં પટેલ સમાજના આગેવાનો છે, ઘણા બધા એમાં પ્રતિષ્ઠિત વ્યક્તિઓ છે, વેપારીઓ છે, એ બધાએ પણ આ સમાચારોને કંડેમ કર્યા છે. અમે ભવિષ્યમાં આ સમાચારો પ્રસિદ્ધ કરનાર અને જો આ નોટિસ પછી પણ જો કોઈ સમાચારો ફેલાવશે તો એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાના છે અને હરેશભાઈ અને કુશલભાઈ વિરુદ્ધ મોટી રકમ વળતર તરીકે મેળવવા બદનક્ષી અંગેનો દાવો પણ કરનાર છે. તો આ હકીકત જાહેર કરવા આજરોજ આ સોશિયલ મીડિયાથી પણ હું સુરતની પ્રજાને વિનંતી કરું છું કે આવા ભ્રામક સમાચારો ને પ્રચલિત અથવા તો એનું પ્રસારણ કરશો નહીં. આજે આક્ષેપ કરનાર છે તે કઈ પ્રકારની છબી ધરાવે છે? આક્ષેપ કરનાર છે એમના વિરુદ્ધ સુરતમાં અને નવસારી મુકામે ગુનાઓ દાખલ થયા છે. હાલમાં અમારી જાણકારીમાં આવ્યું છે એ લોકો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. એ બાબતે અમે અમારા કોર્ટની જે લીગલ સાઇટ છે એની ઉપર અમે સર્ચ કરી રહેલા છે. હાલમાં એમના વિરુદ્ધ 3 ગુનાઓ છે એવી આ માહિતી અમને મળેલી છે. ચેક રિટર્નના પણ ગુનાઓ છે એવી પણ માહિતી મળેલી છે. તો એ તમામ પુરાવાઓ અમે એકત્ર કરીને જવાબદાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરનાર છે. જે આક્ષેપ કરનાર છે એનો ધંધો શું છે? આક્ષેપ કરનારનો ધંધો બાંધકામનો છે અને અગાઉ એમના વિરુદ્ધ પ્રોહિબિશનનો પણ ગુનો દાખલ થયેલ છે.